એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની 13મી આવૃત્તિનું રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું છે. એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન પાવર્ડ બાય ચાર્જ ઝોનની 13મી આવૃત્તિ 1 ફેબ્રુઆરી 2026ને રવિવારના રોજ આયોજિત થનાર છે. વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન એસોસિએશન ઓફ ઇન્ટરનેશનલ મેરેથોન એન્ડ ડિસ્ટન્સ રેસ અને એથ્લેટિક્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રમાણિત રેસ છે. આ વર્ષે એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનની 13મી આવૃત્તિમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહી મેરેથોનનું ફ્લેગ ઓફ કરશે. ત્યારે વડોદરા મેરેથોનની 13મી આવૃત્તિને વધુ ભવ્ય બનાવવા માટે કટિબદ્ધ છે. વડોદરા મેરેથોનનું એક વિશેષ આકર્ષણ જવાન રન રહેશે, જેમાં પોલીસ દળ, ઇમરજન્સી સર્વિસીસ, ભારતીય સેના, ભારતીય નૌસેના, ભારતીય વાયુસેનાના જવાનો ભાગ લેશે, જે તેમના શિસ્ત, સેવા અને દેશપ્રેમનું પ્રતિબિંબ છે. સાથે જ ભારતના પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન અને મહારાષ્ટ્ર, ગુજરાત જેવા રાજ્યોમાંથી આવેલા એથ્લીટ્સ, ભારતીય દોડવીરો પણ સ્પર્ધામાં ઉતરશે. તેમજ વિદેશથી ઇથોપિયા અને કેન્યા સહિતના દેશોમાંથી પણ 20 જેટલા દોડવીરો વડોદરા મેરેથોનમાં ભાગ લઈ રહ્યા છે. એમજી મેરેથોનની 13મી આવૃત્તિમાં સ્વાસ્થ્ય અને ફિટ ઇન્ડિયાને પ્રોત્સાહિત કરવા વડોદરાના કલેક્ટર અનિલ ધામેલિયા, મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ, સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સુશીલ અગ્રવાલ, નવરચના સ્કૂલના પૂર્વ વિદ્યાર્થી અને એરવાઇઝ માર્શલ પંકજ મિત્તલ, વડોદરાનું ગૌરવ વધારનાર સાયકલિસ્ટ નિશા કુમારી સહિતના નામાંકિત લોકો ભાગ લઈ રહ્યા છે. એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન પાવર્ડ બાય ચાર્જ ઝોનની વિવિધ કેટેગરીમાં કુલ મેરેથોન 42 કિલોમીટર, હાફ મેરેથોન 21 કિલોમીટર, 10 કિલોમીટર ટાઈમ રન, 5.65 કિલોમીટર ટાઈમ રન, 5 કિલોમીટર હેરિટેજ રન, ગઝરા રન અને દિવ્યાંગ પેરાલિમ્પિક રનનો સમાવેશ થાય છે. એમજી વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન પાવર્ડ બાય ચાર્જ ઝોનની 13મી આવૃત્તિ રવિવારના રોજ સસ્ટેનેબિલિટી થીમ હેઠળ માય સ્ટ્રાઇડ માય પ્રાઇડ શીર્ષક હેઠળ યોજાશે. અત્યાર સુધી 1,11,000થી વધુ રેકોર્ડ રજીસ્ટ્રેશન થઈ चुक्या है. पहली फरवरी को जो वडोदरा मैराथन का 13th एडिशन हो रहा है, उसमें इस बार एक गजरा रन का भी एक आयोजन है. ये एक नया एक पहल है जो वडोदरा मैराथन में हमें सौंपी है और श्री महानी चिन्ना भाई श्री उद्योगालय बहुत आभारी है वडोदरा मैराथन का कि एक गजरा रन जो इंक्लूसिविटी, विमेन एम्पावरमेंट, मेंटल हेल्थ के लिए एक पहल है. का एक प्रयास हम वडोदरा मैराथन में भी लाएंगे. ये पहली बार एक इंक्लूसिविटी का मुद्दा वडोदरा मैराथन में होगा. गुजरात में ये पहली बार एक इंक्लूसिविटी रन एक मैराथन में इंट्रोड्यूस किया जाएगा और मैं बहुत आभारी हूँ वडोदरा इंटरनेशनल मैरेथॉन હું માનું છું કે વડોદરાની ઓળખ બની ગઈ છે. છેલ્લા 13 વર્ષથી સફળતાપૂર્વક આ મેરેથોનનું આયોજન થતું હોય અને જ્યાં આપ વિચાર કરો કે 1 લાખ જેટલા જે રમતવીરો પોતે આ મેરેથોનમાં દોડવા માટે સવારે 5 વાગે આવી જતા હોય, જે પ્રકારે સંસ્કારી નગરી અને સાંસ્કૃતિક નગરી વડોદરાની અંદર વિદેશથી લોકો ગરબા રમવા માટે આવતા હોય, ત્યારે એવા સમયમાં હવે મેરેથોનની અંદર પણ એક કહેવાય કે રમતગમતની નગરી વિદેશથી લોકો મેરેથોન દોડવા માટે આવી રહ્યા હોય, ત્યારે વડોદરા મેરેથોનની સમગ્ર ટીમને હું હાર્દિક અભિનંદન, શુભેચ્છાઓ પાઠવું છું. અને આ જ રીતે તમામ વડોદરા નગરજનોને પણ હું વિનંતી કરું છું કે આવો આદરણીય વડાપ્રધાનશ્રીનો જે ફિટ ઇન્ડિયાનો સંદેશ છે એને ચરિતાર્થ કરતું આપણે સૌ સાથે મળી ના વડોદરા મેરેથોનની અંદર દોડીએ. આખી રન થઈ રહી છે, જેની અંદર ઘણા બધા સ્ટેક હોલ્ડર્સ પણ છે. મ્યુનિસિપલ કોર્પોરેશન, પછી જિલ્લા વહીવટી તંત્ર, સાથે સાથે પોલીસ તંત્ર અને અહીંયાના આયોજકો બધા એક સાથે મળી અને એક આયોજન ખૂબ સારી રીતે પાર પાડે એ માટે પોલીસે પણ એના જરૂરી બંદોબસ્ત રાખેલા છે. બહારથી પણ પોલીસ બંદોબસ્ત બોલાવેલો છે. સાથે સાથે સભા સ્થળમાં વીવીઆઈપી મુવમેન્ટ પણ છે. પાર્કિંગમાં પણ બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને એનું સઘન ચેકિંગ પણ ચાલે છે. લગભગ 3 વખત રૂટનું રિહર્સલ પણ થઈ ચૂકી છે અને સાથે સાથે પોલીસ કર્મચારી અને ટ્રાફિક કર્મચારી અને અમારા ડ્રોન કેમેરા એ બધાનું પણ અંદર આયોજન કરવામાં આવ્યું છે. સાથે સાથે અમારા પોલીસ કમિશનર શ્રી નરસિંહ કોમાર સાહેબે આ વખતે નશામુક્ત વડોદરા અભિયાન ચલાવી રહ્યા છે, જેની અંદર આ પ્લેજ પણ લેવડાવવાના છે. એટલે પોલીસ તરફથી પણ
કમ્યુનિટી પોલીસિંગની સાથે સાથે સુરક્ષાને પણ ધ્યાને રાખીને બધા આયોજન કરવામાં આવેલા છે. મેમ આટલું મોટું આયોજન છે ટ્રાફિક અને લોકોને સંરક્ષણ માટે કોઈ આયોજન પોલીસ આમાં તૈનાત આની અંદર જે ઓલ્ટરનેટ રૂટ છે એનું અમારી પોલીસની વેબસાઇટમાં પણ મૂકવામાં આવ્યું છે. આપણા માધ્યમ દ્વારા પણ કહેવામાં આવ્યું કે ઘણા જાહેરનામા પણ પ્રસિદ્ધ કરવામાં આવે છે. જાહેરનામાનું આપણે પાલન કરીએ, કયા કયા રૂટ ક્લોઝ છે, કયા કયા રૂટ ચાલુ છે, એ આપણા માધ્યમ દ્વારા પણ બહોળી પ્રસિદ્ધિ થાય તો લોકોને કંઈ અગવડ ના પડે, ટ્રાફિક જામના પ્રશ્નો ના થાય. કોઈક એવા ઇમરજન્સી કોરિડોર છે એ પણ અમે ચાલુ રાખવાના છીએ કે કોઈ એમ્બ્યુલન્સ જઈ રહી છે, કોઈ એવા એક્સિડન્ટ થઈ ગયું છે તો એક ટ્રાફિક પોલીસને એ પણ અવેર છે ને એના માટે ઇમરજન્સી કોરિડોર અને એક્ઝિટ રૂટ પણ અમે લોકો બનાવેલા છે. મેરેથોન પાવર્ડ બાય ચાર્જ ઝોનનું 13મું એડિશન 1 ફેબ્રુઆરીએ સવારે ફ્લેગ ઓફ થશે. આપણા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા ફ્લેગ ઓફ થનારી આપણી આ વડોદરા મેરેથોનમાં આ વખતે 1,10,000થી વધુ પાર્ટિસિપેશન મળ્યું છે, રજીસ્ટ્રેશન થઈ ગયા છે. ફિટ ઇન્ડિયા, સ્વસ્થ ભારત, આ જે આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે એલાન અને જે એક ઝુંબેશ ઉપાડ્યો છે, તો ફિટ થવા માટે, સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે, માનસિક રીતે બી સ્વસ્થ થવા માટે નશા મુક્તિ એક બહુ જ ક્રુશિયલ છે. તો આ વખતે આપણા પોલીસ કમિશનર શ્રી દ્વારા નશા મુક્ત ભારતનું એક સંકલ્પ પ્લેજ લેવાનું આપણે આયોજન કર્યું છે. વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડન દ્વારા આ રેકોર્ડ સ્થાપન આપણે 1 ફેબ્રુઆરીએ બધા જ જે દોડવીરો હશે એમની પાસે આ પ્લેજ લઈને લેવડાવીશું. જોડે જોડે આપણી જે વડોદરા મેરેથોનનું એક ઇન્ક્લુઝિવિટીનું અપ્રોચ છે, દિવ્યાંગને આપણે ઉમેરી દીધા પહેલેથી. આ વખતે LGBTQ કમ્યુનિટીને બી ગજરા રનમાં આપણે નો સમાવેશ કરીએ છીએ. આપણા આદરણીય મહારાણી રાધિકા રાજે ગાયકવાડની પ્રેરણાથી આ રન આપણે ચાલુ કરીએ છીએ અને 700 જેટલા રજીસ્ટ્રેશન આ રનમાં થઈ ગયા છે. તો ખાસ કરીને ગર્વની વાત એ છે તમે ગઈકાલે ગુજરાતની ટીમને મળ્યા છો, એમાંથી કોઈ પ્લેયર કે એવું કોઈ આવવાનું છે? અમને એવી ગઈકાલે મને અવસર મળ્યો કે આપણા જે ગુજરાતના પ્લેયર્સ છે, આપણી ગુજરાતની ટીમ છે એની ક્રિકેટર જોડે સંપર્ક થયો. ખૂબ જ ઉત્સાહી આપણા ઇન્ડિયન પ્લેયર્સ અને ફોરેનના પ્લેયર્સ છે. ખૂબ જ સુંદર પ્રેક્ટિસ, ખૂબ જ સુંદર ટીમવર્ક. આ જોઈને અમે એમને આમંત્રણ આપ્યું છે અને મારી આશા છે કે એમાંથી કોઈ ને કોઈ તો આપણી મેરેથોનમાં આવીને બધાને પ્રેરણા આપે.